નવસારીની શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એબી સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી કાઉન્સિલ બોડીના શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે નવસારી એનસીસી યુનિટના સેકન્ડ ઇન કમાન્ડ તથા ભારતીય સેનાના મિલિટરી ઇન્ટેલિજન્સ વિભાગમાં છેલ્લા 25 વર્ષથી સેવા આપી રહેલા લેફ્ટનન્ટ કર્નલ મુનીર બાંગા ઉપસ્થિત રહ્યા હતા। નવસારીની શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત એબી સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી કાઉન્સિલ બોડીના શપથ ગ્રહણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શાળાના હેડ બોય, હેડ ગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, સ્પોર્ટ્સ વાઇસ કેપ્ટન, હાઉસ વાઇસ કેપ્ટન તેમજ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવને તેમના હોદ્દાના બેચ અર્પણ કરવામાં આવ્યા હતા અને તેમને પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। વિદ્યાર્થી કાઉન્સિલ બોડી શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરશે તેમજ ટ્રસ્ટીગણ, આચાર્ય અને શિક્ષકગણ સાથે સંકલન કરીને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે કાર્ય કરશે। ઉપરાંત શાળામાં શિસ્ત જળવાય, વિવિધ પ્રવૃત્તિઓનું સુચારુ સંચાલન થાય તેમજ રિસેસ અને રમતગમત દરમિયાન વિદ્યાર્થીઓનું યોગ્ય માર્ગદર્શન મળે તે માટે પણ કાઉન્સિલ બોડી મહત્વની ભૂમિકા ભજવશે। શાળામાં વિદ્યાર્થીઓને વિશ્વામિત્ર, અત્રિ, અગસ્ત્ય અને વશિષ્ઠ એમ 4 હાઉસમાં વિભાજિત કરવામાં આવ્યા છે। ભારતીય ઋષિઓના નામ પરથી રાખવામાં આવેલા આ હાઉસ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કાર, મૂલ્યો અને નેતૃત્વના ગુણો વિકસે તે હેતુથી રચવામાં આવ્યા છે। દરેક હાઉસમાં હાઉસ કેપ્ટન, વાઇસ કેપ્ટન ઉપરાંત શિક્ષક મંડળમાંથી હાઉસ માસ્ટરની પણ નિમણૂક કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે। કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી, ટ્રસ્ટીગણ, શિક્ષક મંડળ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો। જી સર। જય હિન્દ। હું અમૃત છત્રોલા, પ્રિન્સિપાલ એબી સ્કૂલ, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ। આજ રોજ અમારા વિદ્યાર્થીઓના કાઉન્સિલ બોડીની ઇન્વેસ્ટિચર સેરેમની રાખવામાં આવેલી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે એનસીસી આર્મીના નવસારી યુનિટના સેકન્ડ ઇન કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ બાંગા સર આવેલ હતા। સ્ટુડન્ટ કાઉન્સિલની આ સેરેમનીથી વિદ્યાર્થીઓમાં લીડરશિપના ગુણોનો વિકાસ થાય છે, પોતાની જવાબદારી ખબર પડે છે અને અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થીનો વિકાસ થાય તેના માટે સ્કૂલ આ પ્રયાસ કરતી હોય છે। આજના ચીફ ગેસ્ટ લેફ્ટનન્ટ કર્નલ બાંગા સાહેબ ઇન્ડિયન આર્મીમાં મિલિટરી ઇન્ટેલિજન્સમાં પોતાની સેવા આપે છે અને સ્કૂલમાં એનસીસી હોવાથી સાહેબ સાથે વાત કરીને તેઓ આજના મુખ્ય મહેમાન બનવા માટે તૈયાર થયા હતા। આજના આ દિવસે બાળકોએ પોતાની જવાબદારીની ઓથ એટલે કે શપથ લીધા અને પોતાની જવાબદારી વધારે સારી રીતે નિભાવી શકે એ માટે આ વિદ્યાર્થીઓના વાલી પણ આજે હાજર હતા અને તેમણે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। એબી સ્કૂલ શૈક્ષણિક રિઝલ્ટ તો બહુ સારું આપે જ છે, પણ સાથે બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ થકી પણ શિક્ષણ આપતી હોય છે। શિક્ષણની સાથે રમતગમત અને વિવિધ સ્પર્ધાઓમાં બી એબી સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને અમારા શિક્ષકો મહેનત કરે છે કે બાળકો જીવનમાં આગળ વધે અને ભારત દેશ માટે ખૂબ જ સારા નાગરિક બને। આ તકે ટ્રસ્ટી મંડળનો બી સહકાર મળતો રહેશે, માર્ગદર્શન મળતું રહેશે અને એબી સ્કૂલનું ચાહે ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ હોય, ગુજરાત બોર્ડ ઇંગ્લિશ માધ્યમ હોય કે સીબીએસઈ હોય, બધાનો ઓબ્જેક્ટિવ એક જ છે કે બાળકને કેન્દ્રમાં રાખીને બાળકનો વિકાસ કરવો, એને શિક્ષણ આપવું, એને સંસ્કાર આપવા અને ભવિષ્યના ખૂબ જ સારા નાગરિક બને અને દેશ માટે કાર્ય કરે। બધાએ બહુ સારી રીતે પ્રોગ્રામ આજનો જોયો, માણ્યો અને શીખ્યું। ધન્યવાદ, આભાર। બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ, નવસારી।